वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं कृष्णं वन्दे जगद्गुरुम्। ॐ आत्मीय सज्जनों नमस्कार। आज પુરુષોત્તમ માસ શરૂ થઈ રહ્યો છે, જેનું બીજું નામ અધિક માસ પણ છે. અધિક માસને પુરુષોત્તમના માસ નામ કેવી રીતે આપવામાં આવ્યું, અધિક માસ શું છે, એના સંદર્ભમાં જરા વિચાર કરીએ. પ્રાચીન સમયમાં હિન્દુ ધર્મમાં ચંદ્રવર્ષ અને સૂર્યવર્ષની ગણતરી કાળની ગણવામાં આવતી હતી. ચંદ્રવર્ષના 354 દિવસ થતા હતા, સૂર્યવર્ષના 365 દિવસ થતા હતા. આમ ગણીએ તો બંને વચ્ચેના સમયનું અંતર 11 દિવસનો ફરક પડતો હતો. એને સંતુલિત કરવા માટે આપણા ઋષિમુનિઓએ એ 11 દિવસને ગણતરી કરીએ તો 32 મહિના અને 16 દિવસનું અંતર થતું હતું. 3 વર્ષની આસપાસ એક અધિક માસ આવે. તો આ અધિક માસ એ વધારાનો માસ છે. આ વધારાનો માસ એટલા માટે એને ગણવામાં આવ્યો છે, સમયનું જે ડિફરન્સ છે, અંતર છે, એને સરભર કરવા માટે. પણ એ અધિક માસની અંદર વધારાનો માસ થયો, એને કોઈ દેવતાઓ હતા નહીં. 12 માસની જુદા જુદા દેવતાઓ રહેલા છે, અને આ અધિક માસ દેવતાઓ પાસે ગયો, પણ અધિક માસનો કોઈએ સ્વીકાર કર્યો નહીં. લોકોએ પણ એનો સ્વીકાર કર્યો નહીં. લોકો એ અધિક માસમાં માંગલિક કાર્યો કરતા નહોતા, શુભ કાર્ય કરતા નહોતા. એને મલ માસ તરીકે ઓળખતા હતા, અશુદ્ધ માસ તરીકે પણ ઓળખતા હતા. માટે એ મહિનાની અંદર એ મહિનાનો એણે ત્યાગ કર્યો. આવી રીતે અધિક માસ બહુ દુઃખી થયો, કોઈ એનો સ્વીકાર કર્યો નહીં. એટલે અંતે એ ભગવાન વિષ્ણુ પાસે ગયા. ભગવાન વિષ્ણુ પાસે રડતા રડતા એ પ્રાર્થના કરે છે કે હે ભગવાન, આ લોકોએ મારો તિરસ્કાર કર્યો છે, મને મલ માસ કે અશુદ્ધ માસ તરીકે ઓળખે છે. મારા આ દિવસો દરમિયાન કોઈ શુભ કાર્ય પણ કરતું નથી. ભગવાન વિષ્ણુને દયા આવી અને એમણે અધિક માસને એવું કહ્યું, આજથી હું તને મારું નામ આપું છું. ભગવાન વિષ્ણુનું એક નામ છે પુરુષોત્તમ. ત્યારથી અધિક માસ એ પુરુષોત્તમ માસ તરીકે પ્રસિદ્ધિને પામ્યા, અને અધિક માસ એ પુરુષોત્તમ નામ ધારણ કર્યું એટલે અતિ પવિત્ર થયા. અને ભગવાન વિષ્ણુએ એવું પણ કહ્યું કે તું દુઃખી ન થા, તારા આ સમય દરમિયાન, અધિક માસ દરમિયાન જે કોઈ વ્રત કરશે, તપ કરશે, દાન કરશે, અન્નદાન, વસ્ત્રદાન, દીપદાન, એવું ગોદાન અથવા ગો સેવા, તુલસી અને પીપળાની પૂજા કરશે, શ્રીમદ ભગવદ્ ગીતાનું પઠન કરશે અથવા ભાગવતનું પઠન કરશે, ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્ર જપ કરશે, તીર્થાટનમાં જઈને સ્નાન કરશે, તો એને અનેક ગણું પુણ્ય મળશે. એટલે એવું કહેવાય છે કે અધિકસ્ય અધિકમ ફલમ. અધિક માસમાં જે કંઈ કરવામાં આવે સત્કર્મ, એનું ખૂબ પુણ્ય મળે છે. દુષ્કર્મ કરે તો એનું અધિક જ ફળ મળે, સત્કર્મ કરે તો એનું પણ અધિક ફળ મળે છે. અને એ મનની શુદ્ધિ કરનારું છે, પાપોને નાશ કરનારો આ માસ છે. એટલે આ માસની અંદર શુભ કાર્યો કેમ નથી થતા, મુંડન પણ ન કરાવવામાં આવે, ગૃહ પ્રવેશ પણ ન થાય, માંગલિક પ્રસંગો પણ આ મહિનામાં ન થાય. એટલા માટે નથી કરવામાં આવતા કે આ મહિનો
સાંસારિક કાર્યો અથવા તો માંગલિક કાર્યો માટેનો નથી. આ માસ પુરુષોત્તમ માસ અથવા તો અધિક માસ એ માત્ર ને માત્ર સાધના અને ઉપાસના માટેનો જ આ મંત્ર છે, આ મહિનો છે. અને એ મહિનામાં જેટલી આપણે સાધના કરીએ, ભગવાનની આરાધના કરીએ, એટલું અધિક ફળ પ્રાપ્ત થાય એવું છે. અને બહેનોમાં પણ આ મહિનાનું ખૂબ મહત્ત્વ રહેલું હોય છે. બહેનો ગોર બનાવીને એની પૂજા કરીને એ ગોરમાની આરાધના કરે છે. એને એક પ્રસિદ્ધ ગીત પણ એ ગાય છે, આંબોડું જાંબોડું કેરીને કઠોંબડું વગેરે એ ભજન ગાય અને આરાધના કરે છે. પુરુષોત્તમ ભગવાનની પણ પૂજા વગેરે કરે છે, ગોરની પણ પૂજા કરે છે. તો આ મહિનાની વિશેષ મહત્તા છે. અધિક માસમાં કરેલું કોઈ પણ કાર્ય છે એ બીજા માસમાં કરેલા કાર્ય કરતાં અનેક ગણું વધારે ફળ આપે છે. તો આપણે પણ આ પુરુષોત્તમ માસ આપણને અત્યારે ઉપલબ્ધ થયો છે, તો આપણે પણ આપણી સાધનામાં કોઈ મંત્ર જપ કરીએ કે ગીતાજીનો પાઠ કરીએ, વિષ્ણુ સહસ્ત્રનામ કરીએ કે ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્ર જપ કરીએ અને આપણી સાધનામાં આપણા અંતઃકરણને શુદ્ધ કરીએ અને પરમાત્મામય જીવન જીવીએ. અને સર્વને એવી ભગવાન શક્તિ આપે કે આ પુરુષોત્તમ માસમાં વધારે ને વધારે સત્કાર્ય થાય, ભગવાનનું સ્મરણ થાય, એવી પ્રાર્થના સાથે ભગવાન કૃષ્ણ, ભગવાન વિષ્ણુના ચરણોમાં પ્રણામ સાથે ખૂબ ખૂબ શુભેચ્છા. આપની આ જે સંકલ્પ જે કંઈ કરો આ મહિનામાં, એ આપનો સંકલ્પ સફળ થાય, ભગવાન પુરુષોત્તમ આપના ઉપર પ્રસન્ન થાય અને આપણી ઈચ્છા પ્રમાણે ભગવાન એને ફળ આપે એવી પ્રાર્થના સાથે વિરમું છું. ઓમ તત્સત.